હાજી નમસ્કાર. જી ગબ્બર ઠાકોર બોલું. રાયકણજી બોલ્યા? હોય. પોસ્ટ એક જોઈ તમારી બહુ સારી છે. તો જીયાગમ કીધું કાલે 8 તારીખ કે 6 તારીખ છે ઓરડા બહુ સરસ ઈ મને ગમ્યું છે, બહુ સારું છે. તો એમાં જો ને તો નિર્ણય કમ્પ્લીટ હરખો રાખજો. જો મને પૂછ્યા વગર જેવું ડિસિઝન લઈને એમને કરી દીધું ને બહાર, તો એવી રીતના પરફેક્ટ ડિસિઝન રાખજો. એક હંગાત એમાં તો ભાઈ વાત એવી છે, મારી વાત તમે પેલા વપડો પછી તમે કહો, તમારી વાત બધી વપડવાનો. મને જે પૂછ્યા વગર ડાયરેક્ટ ડિસિઝન લઈ લીધું તો ગોમ જે આયોજન કરી ભેળા કરીને અમને 12 મહિના માટે સમાજ બાદ કરી દેજો. તો બધા માટે નિયમ હરખો રહે. તમે સમજ્યા વાત ને? મને કોઈ વાંધો નથી સમાજ બાદ તમે કર્યો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ બંધારણનું એક સારું પાલન થાય, બહુ આગળ થાય. અને પત્રિકા ને તમે વાંચી અને જે આપણે બંધારણ છે ને પત્રિકા તમે કદાચ હું જ નહીં ભણેલો હોય પણ તમે પત્રિકા આખી વાંચીને વાપરજો, એના અંદર શું ઉલ્લંઘન કરેલું છે. કદાચ મારી ભૂલથી તમે મારા અંગા દંડ કર્યો, આપણે સ્વીકારવા તૈયાર છીએ સમાજ બાદ.